ઘરમાં જ્યારે પ્રસંગ હોય ત્યારે નારાજ થાય ઘણા બધા હોય. એમાં કાકા હોય, કાકી હોય, મામા મામી, માસા માસી, ફુવા ફઈ ઘણા બધા હોય. પણ આવું માત્ર ગુજરાતમાં જ થાય છે એવું નથી. આ તો આખા ભારતની અને ભારતીયોની પ્રકૃતિ છે. ત્યારે આ પ્રકૃતિમાં રાજકીય રાગ એડ થઈ જાય અને દેશના કોઈ સારા પ્રસંગમાં વિરોધ ના થાય એવું તો ક્યારે બન્યું છે? અને ના તો ભારતમાં આવું ક્યારે બનશે. અને આ જ વાતનો પુરાવો આપી રહ્યો છે ભારતના સૌથી મોટા લોકશાહીના મંદિર નવા સંસદનો ઉદ્ઘાટન સમારોહ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના આડે હવે મહિનાઓ, દિવસો નહીં, કલાકો બાકી છે. ઉદ્ઘાટન પહેલા નવી સંસદનો વિડીયો પણ જાહેર થઈ ચૂક્યો છે. વિડીયોની શરૂઆત સંસદ ભવનના પ્રવેશ દ્વારથી થાય છે અને ત્યારબાદ સંસદ ભવનની અંદરની એક એક વસ્તુ બતાવવામાં આવે છે. કરોડો દેશવાસીઓએ અત્યાર સુધીમાં આ નવી સંસદનો વિડીયો જોઈ પણ લીધો છે. ભવ્ય, સુંદર, મનોહર, અદ્ભુત, અદ્વિતીય સંસદને જોઈને કરોડો નાગરિકો ગર્વ કરી રહ્યા છે અને દેશની 20 રાજકીય પાર્ટીઓ બહિષ્કારની જીદ છોડવા તૈયાર નથી. ત્યારે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહથી લઈને વિપક્ષના વિરોધની શું હકીકત છે, સૌથી પહેલા એ જુઓ. સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાથી બનેલી સ્વતંત્ર સંસદ. આ શબ્દોમાં કયો અલંકાર છે એ ન વિચારો. લોકતંત્રના બહુ કિંમતી અલંકારોથી સુસજ્જ ભારતની નવી સંસદને જુઓ. આ દ્રશ્ય દરેક હિન્દુસ્તાનીને ગર્વનો અહેસાસ કરાવનારા છે. આ વિડીયોની એક એક ફ્રેમ નવા ભારત અને ઉભરતા ભારતનો અહેસાસ કરાવનારી છે. આ બુલંદ ભારતની નવી તસવીર છે, જેની રાહ અનેક મહિનાઓથી જોવાઈ રહી હતી અને હવે એક ક્ષણ, એ ઘડી, એ અવસર આવી ગયો છે. માત્ર ગણતરીના કલાકો બાદ દેશને લોકતંત્રનું નવું મંદિર મળવાનું છે, જે નવા ભારતની આશાઓનું પ્રતીક છે. ખુદ વડાપ્રધાન મોદીએ દેશવાસીઓ માટે આ વિડીયો ટ્વીટ કર્યો, જેમાં લોકસભા અને રાજ્યસભાની સાથે નવા સંસદ ભવનની આકર્ષક તસવીરો છે. નવી સંસદ તૈયાર છે, ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી તૈયાર છે, સાથે જ આઝાદીના 75 વર્ષ મનાવનાર દેશમાં નવી સંસદના ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવા 20 રાજકીય પાર્ટીના સાંસદો પણ તૈયાર છે. को प्रधानमंत्री श्री नरेंद्र मोदी नए संसद भवन को राष्ट्र को समर्पित करके भारतीय लोकतंत्र के इतिहास में एक नया अध्याय जोड़ने जा रहे हैं. देश में फर्स्ट सिटीजन स्वस्थ, फर्स्ट सिटीजन बिल्कुल मौजूद, और आप उनसे देश की जो डेमोक्रेसी का स्तंभ है, जो लोकतंत्र का स्तंभ है, उसका नए भवन का उद्घाटन नहीं कराना चाहते. पूछना चाहता हूं, छत्तीसगढ़ में विधानसभा का भूमि पूजन श्रीमती सोनिया गांधी, श्री राहुल गांधी और वहां के मुख्यमंत्री ने किया. उस वक्त राज्यपाल महोदया कहां थी? मैं आज कांग्रेस पार्टी के नेताओं को कहना चाहता हूं कि आपके बहिष्कार करने से कुछ नहीं होता. पूरे देश की जनता का आशीर्वाद नरेंद्र मोदी जी के साथ है. नरेंद्र मोदी जी के साथ. संवैधानिक मुखिया है, जो संसद की मुखिया है, उनके अधिकार को सिर्फ इसलिए मत छीनिए कि वो आदिवासी महिला है. संविधान के दूसरे नंबर के जो नेता होते हैं उपराष्ट्रपति, उनका भी नाम नहीं है. राष्ट्रपति तो है ही नहीं. अरे भाई, राष्ट्रपति को निमंत्रण तो दीजिए. क्या ये एक पार्टी का समारोह है? कांग्रेस समेत विपक्षी दलों के द्वारा
जिस प्रकार की बयानबाजी हो रही है वो अत्यंत ही दुखद और गैर जिम्मेदाराना है। संवैधानिक मुखिया, संसद के मुखिया उद्घाटन करें, आप भी उपस्थित रहें, हमारे महामहिम उपराष्ट्रपति जी भी उपस्थित रहें, स्पीकर साहब भी रहें। आइए मिलजुल कर इस आयोजन को करें। संसद भवन का उद्घाटन एक ऐतिहासिक अवसर है जो अब 21वीं सदी में दोबारा नहीं आने वाला है और इस शुभ अवसर पर संसद या राष्ट्रपति को विवाद में लाने से किसी को भी बचना चाहिए। ટૂંકમાં કહીએ તો નવી સંસદના ઉદ્ઘાટનને લઈને દેશની રાજનીતિ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે। કોઈનું કહેવું છે કે ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે નહીં રાષ્ટ્રપતિના હસ્તે થવું જોઈએ, તો વળી કોઈ કહી રહ્યું છે કે ઉદ્ઘાટન સમારોહના નિમંત્રણ કાર્ડમાં રાષ્ટ્રપતિનું નામ જ નથી, તો વળી કોઈ નવી સંસદમાં લોકસભા સ્પીકરની બાજુમાં મૂકનાર સેંગલની સરખામણી રાજાશાહી સાથે કરી રહ્યું છે। વિરોધનું કારણ જે હોય તે, વિરોધ પાછળનો હેતુ ભલે ગમે તે હોય, પણ હકીકત એ છે કે દેશના સૌથી મોટા લોકશાહીના નવા મંદિરના ઉદ્ઘાટનનો આ અવસર છે અને એ પણ 100 વર્ષમાં એક જ વાર આપવાનો છે અને કદાચ એટલા માટે જ દેશની રાજકીય પાર્ટીઓ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે તો ત્યાં સુધી કહી દીધું કે નવી બિલ્ડિંગ બનાવવાની જરૂર જ નહોતી, પણ એક સમયના કોંગ્રેસના સાંસદ ગુલામ નબી આઝાદે પણ એ વાતનો સ્વીકાર કર્યો કે આજથી 30-32 વર્ષ પહેલા એ વાત થઈ હતી કે હવે નવા સંસદ ભવનની જરૂરિયાત છે। अलग बिल्डिंग बनाने की कोई जरूरत था, हम तो दिल्ली जो गए हैं सब लोगों से ऐसे भी हम किए। आज शुरू में भी बात हो रहा था कि बन रहा है, ये हो रहा है, तो हमको तो अच्छा नहीं लग रहा था कि जो इतिहास है, अरे आज़ादी हुई तो जो चीज़ पर फिर जहाँ पर से शुरुआत हो गया तो उसी को और विकसित कर देना चाहिए। अलग से नया बनाने का कोई मतलब नहीं, क्या पुराना इतिहास बदल दीजिएगा। जब नरसिम्हा राव जी प्रधानमंत्री जी थे और शिवराज पाटिल जी स्पीकर थे और मैं पार्लियामेंट्री अफेयर्स मिनिस्टर था, तो शिवराज जी ने एक दफ़ा मुझे अपने कमरे में बुलाया स्पीकर के, कहा देखें 2026 से पहले नया पार्लियामेंट और बड़ा पार्लियामेंट बनना चाहिए। તો વળી કેન્દ્રીય મંત્રી રણદીપ પુરીએ તો ત્યાં સુધી કહી દીધું કે કોંગ્રેસ સરકારમાં જ પ્રસ્તાવ આવ્યો હતો કે નવી સંસદ બનવી જરૂરી છે। बिकॉज इनके अपने लोगों ने, जब श्रीमती मीरा कुमार स्पीकर थी तो उनके सेक्रेटरी ने अर्बन डेवलपमेंट मंत्रालय के सेक्रेटरी को चिट्ठी लिखी थी कि भाई ये पुरानी जो पार्लियामेंट बिल्डिंग है, दिस इज आउटलिव्ड इट्स यूटिलिटी, यू मस्ट गेट अ न्यू बिल्डिंग। जयराम रमेश इज ऑन रिकॉर्ड, ये जो अंग्रेजी के मास्टर है, क्या नाम है इसका, शशि थरूर, ये कहीं मलेशिया गया था और ही सॉ द बिल्डिंग और कहा कि आई विश वी कुड हैव अ पार्लियामेंट लाइक दैट। तो जो हमको मिलते हैं कुछ कहते हैं और पब्लिक कंजम्पशन के लिए कुछ और कहते हैं। गाली के अलावा या आरोप के अलावा ये मुख्य सवाल का जवाब नहीं दे रहे हैं कि ऐसे उद्घाटन समारोह में राष्ट्रपति जी की जगह क्यों प्रधानमंत्री। हम देश के वजीर आजम से, प्रधानमंत्री से ये डिमांड करते हैं कि आप पीछे हट जाइए। आपका तो नाम आ जाएगा फाउंडेशन स्टोन में, इनॉग्रेशन स्पीकर ओम बिरला साहब करने दीजिए और पूरी देश को मैसेज दीजिए कि आप थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स को मानते हैं, आप संविधान को मानते हैं और बेसिक स्ट्रक्चर को आप मानते हैं। ये हमारा ये कहना है इस पर। और सुनिए, क्योंकि प्रधानमंत्री अगर राजी हो जाते हैं कि स्पीकर ओम बिरला इस कांग्रेस इनॉग्रेट करेंगे तो एमआईएम पार्टी उसमें उस फंक्शन में जाएगी। हमारा सबसे बोलते हैं कि जब मैं गई भी थी तो माथा टेक के गई थी, क्योंकि हमारे लिए वो सबसे बड़ा लोगों को न्याय देने वाला मंदिर है। वो ब्रिटिश लोगों ने बनाई हुई चीज़ थी। आज जब इंडियन ने और इंडियन कारागारों ने और इंडियन ही सब दिमाग लगा के नया पार्लियामेंट बना है, तो मुझे लगता है कि विरोधकों को तकलीफ क्या है। विरोधों को तकलीफ ये है कि वो मोदी जी ने बनाई है। ये मेरे घर के पड़ोस में 3 मूर्ति भवन है, जहां पहले नेहरू जी की प्रतिमा होती थी, एग्जीबिशन था। आज वहां भारत के सारे पूर्व प्रधानमंत्रियों का एक प्रकार से
कीर्ति स्थापित की गई है। क्या नेहरू जी, क्या इंदिरा जी, क्या लाल बहादुर शास्त्री, क्या मोरारजी देसाई, क्या चरण सिंह, क्या वीपी सिंह, क्या देवेगौड़ा जी, क्या आई के गुजराल, अटल बिहारी वाजपेयी, अभी वहां मोदी जी नहीं है। तो ये है हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी की सोच, बड़ी सोच, कि विपक्ष का भी सम्मान करें, और करके दिखाया। थोड़ा कांग्रेस पार्टी अपना हृदय बड़ा करेगी तो इस ऐतिहासिक दिन अच्छा रहेगा। ટૂંકમાં કહીએ તો નવી સંસદના ઉદ્ઘાટનને લઈને મોદી સરકાર સામે વિરોધ પક્ષના બે ફ્રન્ટ તૈયાર છે, જે પૈકી પહેલો તબક્કો છે નવી સંસદનું રાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન ન કરવાને લઈને બહિષ્કાર કરવાનો, અને બીજો તબક્કો છે સેંગલને નહેરુ સાથે જોડી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા દાવાને ખોટો સાબિત કરવાનો. કોંગ્રેસનો આરોપ છે કે ઇતિહાસમાં આ સત્યનું કોઈ પ્રમાણ નથી કે માઉન્ટબેટન, રાજાજી અને નહેરુએ રાજદંડને ભારતમાં બ્રિટિશ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક ગણાવ્યું હોય. સેંગોલને લઈને કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે ભાજપ પર પ્રહાર કરતા ટ્વીટ કરતા લખ્યું કે એ વાત સાચી છે કે સેંગોલને તત્કાલીન મદ્રાસમાં એક સનાતન સમૂહે બનાવ્યો હતો અને મદ્રાસમાં જ તૈયાર કરાયા બાદ ઓગસ્ટ 1947માં દેશના તત્કાલીન પીએમ જવાહરલાલ નહેરુને સોંપવામાં આવ્યો હતો. પણ એ વાતનો કોઈ લેખિત પુરાવો નથી કે માઉન્ટબેટન, રાજાજી અને નહેરુએ આ રાજદંડને ભારતમાં બ્રિટિશ સત્તાના હસ્તાંતરણનું પ્રતીક ગણાવ્યો હોય. આના પરથી એ ખબર પડે છે કે તેમના તમામ દાવાઓ ખોટા અને બોગસ છે. બની શકે તેમને આ જ્ઞાન વોટ્સએપ યુનિવર્સિટીમાંથી મળ્યું હોય. આ તરફ સેંગોલને લઈને કોંગ્રેસે ભાજપને ઘેરી તો સામે નવી સંસદનો બહિષ્કાર કરી રહેલ કોંગ્રેસ પર ગૃહમંત્રી અમિત શાહે પલટવાર કરતા લખ્યું કે કોંગ્રેસ પાર્ટી ભારતીય પરંપરાઓ અને સંસ્કૃતિથી આટલી નફરત કેમ કરે છે? પંડિત નહેરુને તામિલનાડુના એક પવિત્ર શૈવ મઠ દ્વારા ભારતની સ્વતંત્રતાના પ્રતીકના રૂપમાં પવિત્ર સેંગોલ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસે તેને વોકિંગ સ્ટિક સમજીને એક સંગ્રહાલયમાં મૂકી દીધો. કોંગ્રેસ ઇતિહાસને ખોટો ગણાવી રહી છે. કોંગ્રેસે પોતાના વિચારો પર મંથન કરવાની જરૂર છે. પહેલા સોશિયલ મીડિયા પર વાર પલટવાર થયો અને બાદમાં સેંગોલને લઈને મીડિયામાં પણ શાબ્દિક સંગ્રામ છેડાઈ ગયો. કેન્દ્ર સરકારનો દાવો છે કે કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહી છે અને ભાજપના આ દાવા પર રાજગોપાલાચાર્યના પૌત્ર કેશવને પણ મહોર લગાવી. First, as an Indian, I would like to thank our Honorable Prime Minister Narendra Modi ji. I want to express my heartfelt thanks. Because only a person who's has a very profound understanding of Indian civilizational heritage and Indian culture and has a deep, immense respect for our values and parampara can ensure that such an important event is brought back from oblivion into light and also given its due place in history. So first, I would like to thank our Honorable Prime Minister Narendra Modi ji for making sure that everybody in India knows about the Sengol, which is a Tamil word which means Semmai, which is righteousness. એક તરફ કોંગ્રેસ સહિત વિપક્ષો તો સામે કેન્દ્ર સરકાર. આ બધાના પોતપોતાના તર્ક અને દલીલ છે અને આ તર્ક અને દલીલોના વમળમાં નવી સંસદનો ઉદ્ઘાટન સમારોહ વિવાદના વંટોળમાં ફસાયો છે. ત્યારે 28મીનો એ દિવસ સ્વતંત્ર ભારતમાં સ્વતંત્રતાથી બનેલી એ સ્વતંત્ર સંસદ માટે કેવો રહે છે એ જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.